આ સીઝન પ્રમાણે શાકભાજીમાં ભાવ વધ્યા અને વધારો ઘટાડો થાય જ રાખે, પણ તમારામાં કાંઈ નથી. નો થાય ને. અમે લગ્ન પછી પુરુષોના ભાવ જ બગડી જાય. હા તે સાચું કહું છું. તું મને એક વાતનો જવાબ દે. તું લગ્ન પછી તારા ઘરેથી મારા ઘરે આવી તો તને પિયર છોડ્યું તો શું મળ્યું? સાસરું. બરાબર. બીજું, પિયરમાં ભાઈ બહેન છોડ્યા તો સાસરીમાં શું મળ્યું? દેર અને નણંદ. મા બાપ છોડ્યા તો સામે શું મળ્યું? સાસુ સસરા. બરાબર. હવે ઈ કે એવી કઈ વસ્તુ છોડી કે તને સામે પતિ મળ્યો? કાંઈ નહીં. હા ભાઈ, અમે એ જ કહેવા માંગી છીએ. મફતનું જેને મળે ને એ લોકોને એની કદર જ નથી હોતી. પેલા તમે કદર કરતા શીખો અમારી, તો માર્કેટમાં અમારા ભાવ ઉપડે. આ રેડી. તને કાંઈ પણ ન આવડે ને એ આમાં જોઈ લેવાનું, ગૂગલમાં જોઈ લેવાનું બધું. બરાબર? પાપા હા, ભેંસને સિંગડા હોય? તું જાતે જ જોઈ લે. કેમ એલા માર માર કરે? તને જોવાનું નથી કીધું, ગૂગલમાં જોવાનું કીધું. હું એલા ભાઈ માર ખાવાના ધંધા કરે? તું ફોન લાય. અને કાંઈ ન આવડે ને તું મને પૂછી લેજે. એ અમાર બેનપણી લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું. લાવો 150 રૂપિયા. ચાંદલો લખાવસ. લ્યો. કામ કરે તું? લે, એનું મોબાઈલમાં ઇન્વિટેશન કાર્ડ આવ્યું. હા. તો મેં મોબાઈલમાં વધાવો મોકલી દીધો. સારું, તો પૈસા તો લાય હવે. લે, હમણાં વધાવો ન મોકલો. આખો દી ઘરમાં પડ્યા નીકળો મોબાઈલ જ ઘુમેડવો. એમ નહીં કે ઘડીક બહાર જાય. એ હું મિત્રો જોડે બહાર જાઉં છું, હમણાં આવું. બસ આખો દી રેડિયા ની જેમ રેખડે જ રાખવાનું. ઘરમાં ટાટીઓ તો ટકતો જ નથી. હવે કેટલું જાગવાનો છે? હુવાની ખબર પડે છે કે નહીં? ખોટે જશે નમૂના. એ ઉઠો હવે, કેટલું ખુવું છે? હું કરને હારો કેવડાવે એમ છે આ. અરે આ શું કર્યું તમે? મેં કાંઈ નથી કર્યું હો. જોવો તો કેવું હામું બોલતા થઈ ગયા છે. આજ જવાનું બાકી હતું મારે. ભગવાન ક્યાં જુલુમ હે. બસ કઈ કહીએ એટલે વાકી કરીને બેસી જાય. કઈ બોલવાનું નહીં. મોઢામાં મગ ભર્યા છે. એ ક્યાં ગયેલી? બહુ ભૂખ લાગી છે, જમવાનું શું છે? એ ઘંટી ખુલી ગઈ છે, પેલા દળાઈ આવો પછી જમવાનું બનશે. હું કાંઈ દળાવા જવાનું નથી. ત્યાં બાયું દાંત કાઢે મારા. એ પૈણમાં આવ્યા ને ત્યારે બધા દાંત જ કાઢતા હતા મારા. ટ્રેક્ટર ગાડી લઈને આવવાનું કીધું તું, ટ્રેક્ટર લઈને આવ્યા. એલા બાપા, પણ જે અમારી પાસે હોય ઈ જ લઈને આવાય ને. વાત તો સહી હે. 70 વાળીને હારા. તો તેલ લઈ આવો જાવ. પેલા દળાઈ આવો ને હવે તેલ લઈ આવો. તું છે ને આવા ઝીણા ઝીણા નાના મોટા કામ લેવા દેવાના મને નો ફાવો. તો કોનું લેવાની તેવડ છે? લાય બાપા, તેલ જ લઈ આવું. ચાલ. તેલ લેવા જાવ. હું ગધેડો છું. ખબર છે. મારી સાથે લગ્ન કર્યા ને મંજુ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ. થાકી ગયો છું, આટલા વર્ષો મેં સહન કર્યું. હવે હું તને છૂટા છેડા આપી દઈશ. હમણાં જાઉં છું. ઓલરાઈટ, છેલ્લો ચાન્સ આપું છું. ઓકે. આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે. નહીં કરું. એમ નહીં, માથા પર હાથ મૂકીને સમખા. ઓકે. મારા નહીં, ઇડિયટ, તારા માથા પર. મોક. સરસ. સાંભળ, મને મોડું થાય, મને વહેલું થાય, તારે મને કોઈ સવાલ પૂછવાનો નહીં. નહીં. આજે છોકરીનો ફોટો નીકળ્યો, ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે. જાઉં છું કે સોરી. મોઢામાંથી અવાજ નહીં. જો હું સુઈ જાઉં છું, મારે કાલે પાછું ઇલેક્શન છે. પાછું ઇલેક્શન? હા, મત ગણતરીમાં લોચો થયો છે. પ્રોફેસર ઉભા રહો 1 મિનિટ. 12:30 કોણ આવ્યું? હકુફઈ હશે.
એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ દરવાજો ખોલની. ઉપાધિ કોણ છે? અરે હું છું કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. હે? હા. ચલો ખસો. અરે પણ મારી વાત સાંભ. થેન્ક યુ. હાય ઉપાધિ. નમસ્તે ભાભી. સોરી માફ કરજો, તમે ભાભી જ છો ને? બાકી આ ઉપાધિનો ભરોસો નહીં મળે. મારો હારો કોઈને પણ ઘરમાં ઘાલે. કમાલ છે કાગડા. હોસ્પિટલમાંથી સીધો મને મળવા આવ્યો. હોસ્પિટલમાંથી ભાભી આ મારો બહુ જીગરી દોસ્તાર હકે. એમ? 5 વર્ષે મહિલા પીધેલો છે. 5 વર્ષે મળ્યા. પીધેલો છે. અમેરિકા તો અમેરિકા એરપોર્ટ થી સીધો જ અહીંયા આવ્યો. ન્યુયોર્ક ટુ બોમ્બે. ન્યુયોર્ક. અરે નવસારી થી આગળ નથી ગયો ને ન્યુયોર્ક ની માંડે છે. કનુભાઈ મારે તમારી સાથે વાત કરવી છે. નહીં શું ગાંડા કાઢે? અરે પહેલા મને વાત કરવા દે, પછી તું. અરે મારે એમને અરે પૂછવું છે. તારે શું? જો ને તારે તું અંદર જા, એને માટે શરબત લઈ આવજા. ચાલ, જલ્દી સરસ. જા. તારું નખો જ જાય સાલા કાગડા. આટલા વર્ષમાં કોઈ દિવસ નહીં ને તું આજે જ ટપક્યો. મારી પથારી ફરી જવાની છે. હા, બેસ મારા બાપ. તકલીફમાંથી જ રસ્તો કાઢવો પડશે. સાંભળ, તું આવી ગયો ને, બહુ સારું થયું. મેં હમણાં જ મારી બૈરીને કહ્યું છે કે તું હોસ્પિટલમાં હતો, સમજો. અને તારી એક બેન છે સોનિયા, એનો ફોટો તે મારી ચોપડીમાં મૂક્યો. બસ આટલું તું એને કહી દે એટલે હું છૂટતો. યાર ઉપાધિ, હા. મારો એક પ્રોબ્લેમ છે. મને બંને કાને સંભળાતું નહીં મળે. અને માને તું બેરો થઈ ગયો? ના એવું નથી, હું બેરો થઈ ગયો છું. એ જ બોલ્યો હું. ભોગ લાગશે મારા. શું કરવું? હમણાં પેલી આવીને સવાલો પૂછશે, તારી બેન કોણ, તારી માં. બેરિયાને સમજાતું. મંજુ આવશે, મારી વાઈફ. ઓ તારી પ્રોગ્રામ. અરે તારા કંટોળા પ્રોગ્રામ અહીંયા ઉઠ, હમણાંના પ્રોગ્રામ થશે. મરી જઈશ. સાંભળ, જો હું તને ઈશારા કરીશ એટલે તારે હા પાડવાની. હા 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 હા. જો હું હા 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 અને ના ના. ના સમજી ગયો? સમજી. હા, હા કહેવાનું. અને આ ના ના કહેવાનું. કરવી મજા આવતી. ના નહીં. આ લો શરબત. હું આયલું યાર. આ તારી મમ્મીએ મોકલાવેલું શરબત છે. અરે આ 4 વર્ષ જૂનું છે. કીડીઓ પણ હવે આની બાટલી પર નથી ચડતી. કનુભાઈ મારે તમને કંઈક પૂછવું છે. બેખાસી. તમે 15 દિવસથી મુંબઈમાં જ હતા? દેખાતું નહીં મળે. હા 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 આમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી? હા 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 કાગડો અરે ભાઈ, અમે નાના હતા ને નિશાળમાં એકબીજાને આવી રીતે ચીડવતા. હું એને કાગડો કહું, એ મને નાગડો. એકચ્યુઅલી ફેન્સી ડ્રેસમાં એ કાગડો બન્યો હતો. ને તમે? ઇનામ મને જ મળ્યું હતું. આમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી? શું? મોરબની તનગાટ. જાઓ, પેલી બાજુ જાઓ. જાઓ ત્યાં. ડોક્ટરે મને વાસ્તુ પ્રમાણે આ બાજુ ઉભા રહેવાનું કહ્યું. જાઓ છો કે તમે? જાઓ ત્યાં. ગુંડાગર્દી છે ઘરમાં. ઉભો રે, જે દેખાયમાં આગળથી ઉભો રે. ગમેટા આંગળા કર્યા કરતો છે. પ્રોફેસર, તમારી બેનનું નામ સોનિયા છે? નિમોનિયા કોને થયેલો છે? અરે આ શું સાંભળે છે? તમારી બેન કવિતા લખે છે? સવિતા? ના. એ તો આ ઉપાધિનું પપલું. What? ઝાડ પાછળ પપ્પી કરતા પકડાઈ ગયા. વિઠ્ઠલ કાકા શું બોલે છે? બહાર નીકળ દારૂડિયા. બેવડા બહાર અરે છોડ. એ કેનારા દોસ્તારનું આ રીતે સ્વાગત કરતો છે. એની બેનને તો ચૂપ રહો. આ કોણ છે? ફટકો. ફટકો. સોનિયાનું રાશિ પરથી નામ ફટકો હતું. એક ફટકો દઈશ ને તમને. આ તમારી બેન છે? હા. હા કે ના?
હા ઓકે ના